કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિનું કાયાકલ્પ કરવું અઘરું જરૂર છે, પરંતુ અશક્ય નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી પ્લેટો સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કાયાકલ્પ, રિજુવિનેશન. શ્રી પ્લેટો સાહેબે લખ્યું છે કે જ્યાં સુધી પૂર્ણ સારું ના હોય ત્યાં સુધી થોડું પણ સારું ના હોઈ શકે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે કાયાકલ્પની છે, રિજુવિનેશનની છે. આપણામાંથી ઘણા લોકો સાથે એવું બનતું હશે કે આપણે કંઈક બદલાવ માટેનો પ્રયાસ પણ કરતા હોઈએ, પરંતુ તે પ્રયાસ ઘણી વખતે આપણા અધૂરા રહી જતા હોય છે. આપણે થોડો પ્રયાસ કરીએ અને પછી પરિણામની રાહ જોઈએ, એમ વિચારીએ કે થોડું પરિણામ આવે તો આપણે ફરીથી પ્રયાસ કરીશું, તો ત્યાં આપણી સૌથી મોટી ભૂલ થાય છે. કાયાકલ્પ માટે વ્યક્તિએ સતત લાગેલા રહેવું પડે છે, સતત મહેનત કરતા રહેવું પડે છે. થોડો પણ સારું હોય તો તે સારું ન હોઈ શકે, સંપૂર્ણ સારું હોવું જોઈએ. મતલબ કે મહેનત પૂરેપૂરી હોવી જોઈએ. થોડી મહેનત કરીને અટકી જાઉં તો આ પરિસ્થિતિમાં કાયાકલ્પ શક્ય નથી. બસ મારા મિત્રો, આપણે જો આ કાયાકલ્પ ઈચ્છતા હોઈએ, રિજુવિનેશન ઈચ્છતા હોઈએ, તો આપણે પણ સતત મહેનત કરવી પડશે, લાગેલા રહેવું પડશે. અને કાયાકલ્પ માટેની એકમાત્ર શરત અને સૌથી મોટી શરત એ જ હોવી જોઈએ કે આપણે જે કાયાકલ્પ, જે રિજુવિનેશન વિચારી રહ્યા છીએ તે સારા અને સાચા માટે હોવું જોઈએ અને સારા અને સાચા રસ્તા ઉપર હોવું જોઈએ. તો જ કાયાકલ્પનો, રિજુવિનેશનનો કોઈ અર્થ બને છે, નહીં તો જેમ છે તેમ ભલે ચાલતું. બસ મારા મિત્રો, જો આપણે પણ કાયાકલ્પની ઈચ્છા રાખતા હોઈએ તો આપણે મહેનત કરવી પડશે, તેની પર કામ કરવું પડશે. જો કરીશું તો અઘરું જરૂર છે, પરંતુ શક્ય પણ છે જ. તો બસ હકારાત્મક અભિગમ સાથે આપણે બદલાવના આ કાર્યમાં આગળ વધીએ, આગળ વધતા રહીએ, તો એકના એક દિવસ ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચી શકીશું. થેન્ક યુ.